નમસ્કાર મિત્રો, દોડમાં હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા। આજે ભારતના રાજકારણમાં એક ધરખમ ફેરફાર આવ્યો છે, એને લઈ અને સમગ્ર જગ્યાએ રાજકીય ચર્ચાઓ પણ ચાલુ થઈ છે। ભારતના ઉપરાષ્ટ્રપતિ એવા જગદીપ ધનખડ દ્વારા અત્યારે રાજીનામું પેશ કરવામાં આવ્યું છે। આપણે જણાવી દઈએ કે જગદીપ ધનખડ દ્વારા આપવામાં આવેલા રાજીનામામાં તેમણે કારણ એવું બતાવ્યું છે કે પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે પોતાની તબિયત નાદુરસ્ત રહેવાના કારણે તેઓ આ રાજીનામું આપી રહ્યા છે। આજે જગદીપ ધનખડજી છે તેઓ ઉપરાષ્ટ્રપતિ તરીકે 2022થી લઈ અને 2027 સુધી માટે તેઓ ચૂંટાયા હતા, પરંતુ અડધી ટર્મે એટલે કે 2025માં તેઓ રાજીનામું આપે છે। ત્યારે રાજકીય ચર્ચાઓ એવી પણ ચાલુ થઈ છે, વિપક્ષો દ્વારા એવા પણ આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે। ઘણા રાજકીય વિશ્લેષકો પણ એવું કહી રહ્યા છે કે બિહારમાં અત્યારે મહત્વની ચૂંટણી આવવા જઈ રહી છે। બિહાર ચૂંટણીમાં જે અત્યારે ખૂબ જ રોચક જંગ ખેલાવાની છે, ત્યારે એવી એક ચર્ચાએ વેગ પકડ્યો છે કે ત્યાંના જે વર્તમાન મુખ્યમંત્રી છે તેઓ એનડીએ ગઠબંધનમાં પણ સહભાગી બની ચૂક્યા છે। એવા નીતિશ કુમાર કે જેઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે પણ ભવિષ્યમાં શપથ લઈ શકે છે, તેઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ બને અને ભાજપ પોતાના સીએમ કેન્ડિડેટ બિહારમાં ઉતારે, એવી રાજકીય ચર્ચાઓ અત્યારે વેગ પકડી રહી છે। ત્યારે આપણે એ પણ જણાવી દઈએ કે જગદીપ ધનખડજી જે છે તે કોણ છે, એમનું શું રાજકીય જીવન રહ્યું છે, શું એમનો ઇતિહાસ રહ્યો છે। તો રાજસ્થાનમાં ઝુંઝુનુ જિલ્લામાં તેમનો જન્મ થાય છે। જગદીપ ધનખડ છે તેઓ પોતે એક સમયે કોંગ્રેસ પાર્ટી સાથે પણ જોડાયેલા હતા, ત્યારબાદ ભાજપમાં આવે છે। ધારાસભ્ય તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા હતા, સાંસદ સભ્ય તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા હતા, ત્યારબાદ મિનિસ્ટર તરીકે પણ તેઓ સેવા આપે છે। પશ્ચિમ બંગાળમાં તેઓ ગવર્નર એટલે કે રાજ્યપાલ તરીકે પણ કામ કરી ચૂક્યા હતા। ત્યારબાદ 2022માં તેઓ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈને આવે છે। ત્યારે આપણે જણાવી દઈએ કે જગદીપ ધનખડજી જે છે તેઓ પોતાની બેબાક બોલી માટે પણ પ્રખ્યાત હતા। તેમનું જે રાજીનામું છે, તેમનો જે રાજકીય સંન્યાસ છે, એ ભારતીય લોકતંત્રને પણ એમની કાયમની માટે યાદ રહેશે। ત્યારે હવે નવા ઉપરાષ્ટ્રપતિ કોણ બને એ પણ જોવું રહ્યું। આ જે અટકળો છે એ કેટલી સાચી છે, એમાં કેટલું તથ્ય છે અને કેટલી અફવાઓ છે એ પણ જોવું રહ્યું। અને જો આ ખરેખર અફવાઓ સાચી પડે તો જે બિહારના એક રાજકીય વિશ્લેષક અને અત્યારે ચૂંટણી લડવા ઉતરેલા એવા પ્રશાંત કિશોરે કહેલી વાણી 100% સાચી થાય એવું કહી શકાય। તેઓએ લેખિતમાં આપવા ગેરંટી આપીને કહ્યું હતું કે જો નીતિશ કુમાર બીજી વાર બિહારના હવે મુખ્યમંત્રી બને તો હું મારી રાજકીય કારકિર્દીમાંથી, ઇતિહાસમાંથી હું રાજીનામું આપી દઈશ, હું મારી રાજકીય કારકિર્દી છોડી દઈશ। તો જો ખરેખર નીતિશ કુમાર ઉપરાષ્ટ્રપતિ બનશે તો પ્રશાંત કિશોરની વાત પણ 100% સાબિત થશે એવું કહી શકાય। પરંતુ ભવિષ્યમાં શું થાય છે જોવું રહ્યું। ત્યાં સુધી અવનવા આવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો, માત્ર ને માત્ર દવાવડ પર।